ભજમન નારાયણ 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 ભજમન નારાયણ. દેવર્ષિ નારદ પધાર્યા. દેવર્ષિ નારદને જોઈ વેદવ્યાસ ભગવાન ઊભા થઈ દંડવત પ્રણામ કર્યા. આસન આપ્યું છે દેવર્ષિ નારદને. ષોડશોપચાર વિધિથી દેવર્ષિ નારદનું પૂજન કર્યું. થોડો ઈકો રાખું છું. દેવર્ષિ નારદ પૂછે છે વેદવ્યાસ ભગવાનને કે તમારું મન કેમ ઉદાસ છે? ત્યારે વેદવ્યાસ ભગવાન કહે છે કે પ્રભુ, મેં 17 પુરાણોની રચના કરી છતાં હજી મારું મન તૃપ્ત નથી થયું. તો એ ભગવાન, તમે મને બતાવો કે હજી મારે શું કરવાનું બાકી છે? ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે પ્રભુ, હે વેદવ્યાસ, તમે શ્રીમદ ભાગવતની રચના કરો. તમે આટલા પુરાણોની રચના કરી છતાં હજી તમે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોનું વર્ણન નથી કર્યું. એટલા માટે તમારું મન ઉદાસ છે, હજી એ પરિપૂર્ણ નથી. અને વેદવ્યાસ કહે છે કે એવું તે કેવું ભાગવતજી છે, એવું ભગવાન શ્રી કૃષ્ણનું નામ કેવું. અને એ સમયે દેવર્ષિ નારદ પોતાના પૂર્વ જન્મની કથા કહે છે. દેવર્ષિ નારદ કહે છે કે હે વેદવ્યાસ, પૂર્વ જન્મમાં હું એક દાસીનો દીકરો હતો. દેવર્ષિ નારદ કહે છે કે મારી માં દાસીનું કામ કરતી હતી. એક શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણના ઘરે મારી માં દાસી હતી. હું નાનો છોકરાઓની સાથે રમવામાં સમય કાઢું. મારી માં દાસીનું કામ કરે, મને મોટો કરે. કેટલોક સમય થયો, જે ગામમાં મારી માં દાસીનું કામ કરતી હતી એ ગામમાં કેટલાક બ્રાહ્મણો ત્યાં પધાર્યા. બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય મહાપુરુષો તે ગામમાં પધાર્યા ચાતુર્માસ ગાળવા માટે. જે સમયે મહાપુરુષો ચાતુર્માસ ગાળવા માટે આવ્યા, એ મહાપુરુષોએ સત્સંગ કર્યો મંદિરમાં. જે મહાપુરુષો પધાર્યા હતા એ જ મહાપુરુષોની સેવામાં મને સમર્પિત કર્યો. નિત્ય એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો ભગવાનનું કીર્તન કરે, ભગવાનનું ભજન કરે, સત્સંગ કરે. મને એ સત્સંગનો લાભ મળ્યો. રોજ આવી ભાગવત કથાઓ મને સાંભળવા મળે. નનકુડો એવો બાળક હું. પછી તો ભગવાન શ્રી હરિની કૃપા થઈ મારા ઉપર. એ મહાપુરુષોની મેં સેવા કરી. એ જમે એમના એઠા પતરાવળા હું ઉપાડું અને એમાં બચેલું એ અન્ન, એ પ્રસાદ હું ગ્રહણ કરું. અને પ્રસાદના કારણે ધીરે 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 મારું મન ભગવાનમાં જોડાયું. પ્રસાદ એટલે કઈ અમથો અમથો નહીં. પ્રસાદનો પણ એક અર્થ છે. પ્ર એટલે પ્રભુના, સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત જેમાં દર્શન છે એનું નામ પ્રસાદ છે. એ પ્રસાદ મેં ગ્રહણ કર્યો, મારું મન બદલાયું. પછી તો નિત્ય મને સત્સંગ પ્રાપ્ત થયો. ધીરે 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 છોકરાઓની આરે મારું જે મન રમવામાં મન હતું એ દૂર થયું. ક્યારેક એવી કથા આવે ભાગવતજીની, એ મહાપુરુષો કથા કરે, મને ભગવાનનો રંગ લાગ્યો. મારી આંખોમાંથી દડ દડ આંસુડા પડે.
મને ભગવાનની અંદર પ્રીતિ થઈ. મેં મહાપુરુષોની સેવા કરી. ચાતુર્માસ પૂર્ણ થયો. એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો ગામ છોડીને જવા તૈયાર થયા. હું એક ખૂણામાં ઊભો ઊભો રડતો હતો. કારણ આજે મને સત્સંગ નહીં મળે. મહાપુરુષો જાશે પછી મને ભગવત કથા નહીં મળે. મારી આંખોમાં અશ્રુધારા વહેતી હતી. ભગવાન પ્રત્યેનો મારો ભાવ આજે અશ્રુ બનીને બહાર આવ્યો. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોએ મારા મસ્તક ઉપર હાથ વરદ હસ્ત પધરાવી મને આશીર્વાદ આપ્યા. કહ્યું તને શ્રી હરિનું દર્શન થશે. એ બ્રાહ્મણો ગયા પછી તો ગામમાં મને ક્યાંય મન ન લાગે. ભગવાનમાં મારું મન જોડાયું. મને રમવામાંથી આસક્તિ મટી ગઈ. એક દિવસનો સમય રાત્રિના ચોથા પ્રહરમાં મારી માં ગાય દોવા જતી હતી. સમય મારી માને સર્પદંશ થયો માર્ગમાં અને મારી માનું મૃત્યુ થયું. હે વેદવ્યાસ, મારી માના મોતના સમાચાર સાંભળી મને હર્ષ પણ ન થયો અને મને શોક પણ ન થયો. મને સુખ પણ ન મળ્યું, મને દુઃખ પણ ન થયું. વિચાર કર્યો પરમાત્માને કંઈક મારા ઉપર આવી જ કૃપા હશે. પછી તો એ માનો છત્ર હટ્યો મારા ઉપરથી અને એ ગામમાંથી હું દૂર નીકળી ગયો. પણ જે મહાપુરુષોએ ચતુર્ભુજના જે દર્શન કરાવ્યા મને, ચતુર્ભુજ નારાયણનું જે વર્ણન કર્યું, એ જ ચતુર્ભુજ નારાયણની મૂર્તિ મારા હૃદયમાં રમવા લાગી. હું ગામ છોડીને આગળ નીકળ્યો. ગાઢ જંગલ આવ્યું. કેટલાય વૃક્ષોથી ભરેલું એ ગાઢ જંગલ. ચાલતા ચાલતા હું થાક્યો. એક વૃક્ષને જોઈ નીચે બેઠો. સરોવર જોયું, પાણી પીધું, ચરણ ધોયા, હાથ ધોયા, પાછા આચમન કરીને વૃક્ષની નીચે આંખો બંધ કરીને પલોઠી વાળીને બેસી ગયો. અને ભગવાન નારાયણની ચતુર્ભુજ જે મૂર્તિ છે, જે મહાપુરુષોએ જેનું વર્ણન કર્યું, એના દર્શન હું હૃદયમાં કરવા લાગ્યો. અને ધ્યાન કરતા કરતા નારાયણની એ મૂર્તિ મારા હૃદયમાં પ્રગટ થઈ. હું મારા આવેશને રોકી ન શક્યો. આંખો ખોલી એ ભગવાનનું ચતુર્ભુજ રૂપ અદ્રશ્ય થઈ ગયું. પાછી મેં આંખો બંધ કરી એ જ રૂપનું ધ્યાન કર્યું, પણ ફરીથી મને રૂપના દર્શન ન થયા. અને એ જ સમયે આકાશવાણી થઈ, કારણ કે હું અકળાયો. એ ભગવાન નારાયણના દર્શન કરવા માટે મારે એ જ નારાયણના દર્શન કરવા છે, છતાં વિચાર કર્યો કે ભગવાનની કંઈક ઈચ્છા હશે. આકાશવાણી થઈ, કહ્યું આ જન્મમાં તને નારાયણના દર્શન નહીં થાય, પણ તને ભગવાનમાં પ્રેમ થયો છે તો બીજા અવતારમાં તું ભગવાનનો પાર્ષદ બનીશ. હે વેદવ્યાસ, ભગવાનની ભક્તિ એટલી દ્રઢ હતી મારામાં, અને બીજા અવતારમાં આજે હું દેવર્ષિ નારદ થયો અને ભગવાનનો પાર્ષદ થયો છું. મને ક્યાંય રોકટોક નથી. 14 બ્રહ્માંડમાં હું હરું છું અને ફરું છું. એ જ ભગવાનનું નામ, એ જ ભગવદ ભક્તિના કારણે આજે મને મારો પૂર્વ જન્મ યાદ છે.
જે ચરિત્રોના કારણે આજે હું પાર્ષદ બન્યો, એ ચરિત્રોનું વર્ણન તમે કરો. અને એટલા માટે તો સૌ પ્રથમ દેવર્ષિ નારદની કથા આવી છે ભાગવતજીમાં. સંત છે દેવર્ષિ નારદ. અને જે જે ચરિત્રો ભાગવતજીમાં છે એ બધાના ગુરુ છે દેવર્ષિ નારદ. સંતની એક તાકાત છે કે પરમાત્માની સાથે આપણને મેળાપ કરાવે છે. અરે સંતની વાત જવા દો, સંતના ચરણ રજ પણ જો આપણને સ્પર્શ થઈ જાય તો પણ ભગવાનનો મહિમા આપણને સમજાઈ જાય, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. અને એક રજ સંતની મળી જાય તો કેટલું પવિત્ર બનાવી દે આપણના જીવનને. દેવર્ષિ નારદ બહુ મહાન છે. ક્યાંય રોકટોક નથી. તો એક વખત દેવર્ષિ નારદે વિચાર કર્યો કે હાલો ને, આમ તો હું 14 બ્રહ્માંડ ફર્યા કરું છું, મને ક્યાંય રોકટોક છે નહીં. તે આ વખતે દેવર્ષિ નારદના મગજમાં કંઈક જુદો વિચાર આવ્યો. હાલો અટાણે તો હવે એક આંટો મારી આવું નરકમાં જઈને. નહીં તો નરકના તો કોઈ દર્શન કરે ખરા? આપણે બધા નરક નથી જોવું એટલે અટાણે અહીંયા આવ્યા છીએ. એનું દર્શન નથી કરવું એટલે ભેગા થયા છીએ ને, જીવનને પવિત્ર કરવા માટે. એટલે ગભરાવાનું નથી. પાછા અટાણે નટાણે કાંઈ સ્વર્ગમાંથી વિમાને લેવા નહીં આવે. અને જો વિમાન આવે તો અટાણે કોઈ જવા માટે તૈયાર છે ખરા? છે ખરા કોઈ તૈયાર? વાતો ભલે કરીએ પણ અટાણે વિમાન લેવા આવે ને અહીંયા ઉભો રે પાર્ષદો ભગવાન નારાયણના આવે ને એમ કે હાલો જેને આવવું હોય. તો મને તમે બધા બેઠા છો એમાંથી કોઈ આંગળી ઊંચી કરીને કહે કે મારી તૈયારી છે. નહીં, હજી 2 છોકરા પરણાવવાના બાકી છે. જઈએ ખરા? ના જઈએ ને? તો પછી નરકના તો દર્શન કોણ કરે? તો દેવર્ષિ નારદ વિચાર કરે કે હાલો ને અટાણે તો એક આંટો એનોય તે લગાવું, જોઈએ હું નરકમાં બધાની સ્થિતિ શું છે. તો દેવર્ષિ નારદ નીકળ્યા નરકમાં. અહીં તો આખું નરક કામ ડોલવા માંડ્યું. યમરાજાના દૂતો દોડતા આવ્યા, દેવર્ષિ નારદને દંડવત પ્રણામ કર્યા. કંઈક મહારાજ તમે અહીંયા? દેવર્ષિ નારદ કહે ભાઈ મને અટાણે મન થયું લાવ ને એક આંટો મારી આવું નરકમાં જઈને. હવે દેવર્ષિ નારદને તો કોઈ રોકી શકે નહીં. યમરાજની પણ તાકાત નથી રોકવાની. દેવર્ષિ નારદ આવ્યા અંદર. આમ તો અટાણે આપણે પાસ રાખીએ છીએ પણ દેવર્ષિ નારદને તો પાસ હોય નહીં, એન્ટ્રી પાસ. તંબુરો એ જ પાસ, કરતાલ. આવ્યા અંદર. જગ્યાએ જગ્યાએ નરકમાં કૂવા જોવે છે. આમ કુંડ જોયા નરકના. દેવર્ષિ નારદે વિચાર કર્યો ને પૂછ્યું બધા યમદૂતોને કે આ બધા હેના કુંડ છે? ત્યારે યમદૂતો કહે મહારાજ આ બધા જે જીવો બહુ પાપી જીવો છે ને એ બધાને અમે ત્યાંથી પૃથ્વી પરથી લઈને આમાં કુંડમાં નાખીએ છીએ. તે પોતાના પાપનું ફળ અહીંયા ભોગવ્યા કરે. તો દેવર્ષિને નારદને વિચાર આવ્યો કે તે કેવું ફળ ભોગવતા છે જરા જોવું જઈને કુંડમાં. તો દેવર્ષિ નારદ આવીને જોયું એ કુંડના દર્શન કરવા માટે. આમ તો દર્શન હોય નહીં. નરકના દર્શન કોણ કરે? આંટો જ મારે ને. કુંડ પાસે આવીને જ્યાં લળોબીન જોયું દેવર્ષિ નારદે, અંદર જોયું તો ઓહ, આવા બધા જીવો, પાપી જીવો ખરબચડે છે અંદર. તેમ આશ્ચર્ય થયું ને. તેમ પોતાના કપાળમાં, પોતાના લલાટમાં કરચલી પડી અને પોતાના લલાટમાં જે ભસ્મ લગાવેલી હતી
એ ભસ્મની થોડી કણ એ કુંડમાં પડે, એ જીવો ઉપર પડે, અને જ્યાં દેવર્ષિ નારદની એ ભસ્મ કુંડમાં પડે અને એનો સ્પર્શ થયો એ જીવોને, તરત બધાની મુક્તિ થઈ ગઈ અને બધા સીધા સ્વર્ગમાં. તો એક સંતની ભસ્મમાં જો આટલી તાકાત હોય તો એ સંતને કેટલી બધી તાકાત હશે. ત્યાં જ પાછો ફોન આવ્યો, ત્યાં ભગવાન ઇન્દ્રનો અહીંયા યમરાજાને, તમે કરો છો હું? મારે ટ્રાફિક થઈ ગયું અહીંયા, આટલા બધા તમે ટ્રાન્સફર કેમ કર્યા? ત્યારે યમરાજા કહે, ભગવાન હું કરું હું? દેવર્ષિ નારદ આવ્યા છે અહીંયા, એમના કારણે આ બધું ઊભું થયું છે. એટલા માટે આપણે કોઈને નારદીઓ કહીને ન બોલાવીએ. એ નારદીઓ કહીએ છીએ એ દેવર્ષિ નારદનું અપમાન છે, એ મહાપુરુષોનું અપમાન છે, એક સંતનું અપમાન છે. જે ભગવાન ન આપી શકે, 7 જન્મમાં કંઈ ન હોય, એ એક સંત આપે આપણને. અને એટલે તો આપણે કથા જોઈને કે 7 જન્મ સુધી આત્મદેવને કોઈ સંતાન ન હતું. એ એક સંતાન કોણે આપ્યું? એ મહાપુરુષે આપ્યું છે. તમારા ભાગ્યને ફેરવી નાખે સંત, એ દેવર્ષિ નારદ ભગવાન નારાયણના પાર્ષદ બન્યા છે. દેવર્ષિ નારદ કહે છે કે તમે શ્રીમદ ભાગવતની રચના કરો, ભગવાનના ભક્તોના ચરિત્રોનું તમે વર્ણન કરો, ભગવાન શ્રી કૃષ્ણની તમે કથા કરો. વેદવ્યાસને સંતોષ થયો અને 18મા પુરાણ શ્રીમદ ભાગવતની એમણે રચના કરી છે. અહીંયા એક વખત પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું. મહાભારતના યુદ્ધમાં કૌરવો હણાયા છે, પાંડવોની જીત થઈ. કૃપાચાર્ય, અશ્વત્થામા બંને બચ્યા છે. દુર્યોધન હજી જીવે છે. અને એક સમય થયો, અશ્વત્થામા વિચાર કરે છે, દ્રોણાચાર્યના પુત્ર છે અશ્વત્થામા, પોતાના સ્વામીનું પ્રિય કાર્ય કરવા માટે કરી, દુર્યોધનનું પ્રિય કરવા માટે કરી, અને એક રાત્રિએ ગયા છે પાંડવોના કક્ષમાં. વિચાર કર્યો કે આજે રાત્રે જ્યારે સૂતા હશે પાંડવો, અને 5 પાંડવોના મસ્તકને હું છેદીશ, એ 5 પાંડવોના મસ્તક કાપીને હું દુર્યોધનના હાથમાં આપીશ. મધ્યરાત્રિએ ગયા અશ્વત્થામા, અંદર પાંડવો નથી, રાત્રિમાં દેખાયા નહીં, કિશોર અવસ્થાના યુવાવસ્થામાં છે. પાંડવોના 5 પુત્રો સૂતા છે કક્ષમાં, એ શિબિરમાં. અને જોયા વગર એ અશ્વત્થામાએ 5ના મસ્તક ધડથી જુદા કરી દીધા. અંધારામાં જોયું નહીં, 5 મસ્તક લઈને અશ્વત્થામા દુર્યોધનની પાસે આવે છે. લો દુર્યોધન, આજે તમારા શત્રુઓને મેં હણ્યા છે, 5 પાંડવોના મસ્તક મેં લાવ્યા છે આજે તમારી સમક્ષ. અને કથા છે, દુર્યોધન એ મસ્તકને હાથમાં લઈને એ ખોપડીને દબાવે છે, પણ જ્યાં દબાવી દુર્યોધને તો મસ્તક તૂટ્યો. દુર્યોધન કહે છે કે નહીં નહીં નહીં, પાંડવોનું મસ્તક ન હોઈ શકે. અશ્વત્થામા, આટલું કાચું મસ્તક પાંડવોનું હોઈ ન શકે. અને દુર્યોધન કહે છે અશ્વત્થામાને, કે અશ્વત્થામા કોનું મસ્તક લઈ આવ્યા છો? તપાસ કરતા ખબર પડી, અશ્વત્થામા એ 5 પાંડવોના નહીં,
દ્રૌપદીના 5 પુત્રોને હણ્યા છે, એના મસ્તક ધડથી જુદું કરીને લઈ આવ્યા છે. દુર્યોધન અશ્વત્થામાને કહે છે, અરે રે, તમે કેવું કાર્ય કર્યું અશ્વત્થામા. તમે અમારા વંશને આગળ વધતો અટકાવી દીધો. હવે અમારો વંશ આગળ કેવી રીતે વધશે? આ બાજુ શિબિરમાં લોહીના ખાબોચિયા ભરાણા છે. લોહી વયું છે એમના શરીરમાંથી. 5 પાંડવો આવે છે, ભગવાન શ્રી કૃષ્ણની સાથે દ્રૌપદી આવે છે. જોયું, પોતાના 5 પુત્રો હણાયેલા જોઈને દ્રૌપદી ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે. 5 પાંડવો દુઃખી થયા છે. અને પોતાના પુત્રના શરીરને જોઈને દ્રૌપદી બહુ રડ્યા. અને એ જ સમયે અર્જુન ક્રોધમાં આવીને પ્રતિજ્ઞા કરે છે કે જેણે દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી છે એનો હું હત્યા કરીશ. દ્રૌપદી પ્રતિજ્ઞા કરે છે કે જેણે મારા પુત્રોની હત્યા કરી છે એના મસ્તકનો પાટલો બનાવીને હું શોક સ્નાન કરીશ. અને જ્યાં ખબર પડી, તપાસ કરી, આ કૃત્ય તો અશ્વત્થામાએ કર્યું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ સારથી બન્યા. અર્જુન રથ ઉપર ચડ્યા, અશ્વત્થામાને પકડવા માટે દોડ્યા છે. આગળ અશ્વત્થામાનો રથ, પાછળ ભગવાન શ્રી કૃષ્ણની સાથે અર્જુન. અશ્વત્થામાએ વિચાર કર્યો કે આજે મારો સાક્ષાત મોત આવી રહ્યું છે. અશ્વત્થામા ભાગ્યા છે. પાછળ અર્જુન બાણ મારે છે. અશ્વત્થામાના રથને ભાગીને ભૂકો કર્યો. અશ્વત્થામાનો રથ ભાગ્યો. અશ્વત્થામા પૃથ્વી પર ભાગવા લાગ્યા. પાછળ અર્જુન. જ્યાં અંતે અશ્વત્થામાને લાગ્યું કે હવે મારો વધ કરી દેશે અર્જુન, અને એ જ સમયે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે અશ્વત્થામા. આ બાજુ અર્જુન એ બ્રહ્માસ્ત્રથી બચવા માટે પોતે પણ એ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે સામે. પણ દ્રોણ ગુરુ, એક બ્રાહ્મણની તમે ઉદારતા જુઓ. જે વિદ્યા, જે શસ્ત્રની વિદ્યા પોતાના પુત્રને નથી શીખવાડી, એ વિદ્યા અર્જુનને શીખવાડી છે દ્રોણાચાર્ય. ભેદભાવ નથી કર્યો. પોતાના પુત્રને વિદ્યા નથી શીખવાડી, પણ એ વિદ્યા અર્જુનને, પાંડવોને શીખવાડી છે. ત્યારે ભગવાન કહે છે કે હવે તમે આ બંને બ્રહ્માસ્ત્રોને પાછા વાળો, નહીતર તો પ્રલય આવી જશે. અર્જુન તો એ બ્રહ્માસ્ત્રને પાછા વાળવાની વિદ્યાને જાણે છે, પણ એ અશ્વત્થામા બ્રહ્માસ્ત્રની વિદ્યાને જાણતા નથી કેવી રીતે પાછો વાળવું. તો અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રની દિશા બદલી છે, અને એ બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ ઉપર છોડ્યું છે. જે અભિમન્યુની પત્ની છે, એના ઉદરમાં બાળક છે. અને અંતે અનેક બાણ મારી અને અશ્વત્થામાને અર્જુને પાશબદ્ધ કર્યા, પકડ્યા છે અશ્વત્થામાને. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભીમને જાઓ, અશ્વત્થામાના મસ્તકમાં જે મણિ છે એને તમે કાઢી લો. એ પાશબદ્ધ કરી અને અશ્વત્થામાને અર્જુન દ્રૌપદીની સામે લઈ આવ્યા છે. અને અર્જુન આવીને કહે છે દ્રૌપદીને કે લ્યો, આ તમારા 5 પુત્રોનો હત્યારો તમારી સામે છે. પણ ત્યારે અશ્વત્થામાને જોઈને દ્રૌપદી બહુ સરસ બોલ્યા છે. ભાગવતમાં કહે છે વેદવ્યાસ, મોચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ
મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. દ્રૌપદી કહે છે કે તમે એને છોડી દો. કેવી ઉદારતા. પોતાના 5 પુત્રોની હત્યા કરી છે છતાં પણ દ્રૌપદી કહે છે કે તમે અશ્વત્થામાને છોડી દો, એને તમે મુક્ત કરો. અને એક વખત નહીં, 2 વખત કહ્યું છે મુચ્યતામ એષ. એટલે હવે તો તમે એને નિશ્ચિત છોડી દો, કારણ કે બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ તો નિત્ય ગુરુ છે, એને હણાય નહીં, નહીતર બ્રહ્મ હત્યાનો પાપ લાગે. અને દ્રૌપદી પાછા અશ્વત્થામાની વકીલાત કરે છે. 5 પાંડવો ઊભા છે, એક બાજુ દ્વારકાધીશ ઊભા છે. દ્રૌપદી કહે છે જે દ્રોણ ગુરુએ તમને શસ્ત્ર વિદ્યા શીખવાડી એ જ ગુરુ પુત્રને તમે હણી અને બ્રહ્મ હત્યાનો પાપ ઓઢશો. જે ગુરુએ તમને વિદ્યા શીખવાડી એ જ ગુરુના પુત્રને તમે હણશો. મારા 5 પુત્રો હણાયા છતાં હું નિરાધાર નથી થઈ. મારે 5 પતિઓનો આધાર છે. પણ જો તમે અશ્વત્થામાને હણશો તો એની માં ગૌતમી એ નિરાધાર થઈ જશે. એક તો પહેલાથી જ તે મહાભારતના યુદ્ધમાં તમે અશ્વત્થામાને હણ્યા, દ્રોણાચાર્યને હણ્યા. એ અશ્વત્થામા ઉપરથી તમે પિતાનું છત્ર ગુમાવી લીધું. અને હવે એક પુત્રને મારી અને એક માને તમે રડતી કરશો. પોતાના 5 પુત્રોની હત્યા કરી છતાં એક માં આવું બોલે છે. અને આવી જે માં હોય ને એ જ ભગવાન શ્રી કૃષ્ણની બહેન બની શકે. આ ઉદારતા હોય ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણ એને સાનિધ્ય આપે છે. નહીતર અટાણે તો આપણે કોઈકને ધક્કો મૂકીએ ને તોય સામે આવે, કોઈને બોલાય નહીં. કારણ વગરનું કોઈને બોલીએ તોય લોકો મારવા ઊભા થઈ જાય. બહુ ભીડ હોય ને કોઈકનો ધક્કો ભૂલથી લાગી જાય, કોઈને કોણી આપણને લાગી જાય તો આપણે જોતો નથી, હરખો હાલ ને. તો આ તો 5 પુત્રોની હત્યા કરી અને છતાં પણ દ્રૌપદીની આ ઉદારતા છે. અર્જુન ખડક ખેંચે છે મારવા માટે, અશ્વત્થામાને પણ મારતા નથી. જ્યાં મારવા જાય વિચાર કરે કે ઓ આ ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, મરાય નહીં. અને આવેશમાં આવી અને જે વિવેકને ભૂલે એ અર્જુન નહીં. કારણ કે જેણે ગીતાનું અમૃત પીધું છે, જેની પાસેથી એ વિવેકને કેવી રીતે ભૂલી શકે. એટલા માટે ગીતાજી છે આપણા જીવનમાં વિવેકને પ્રગટ કરે છે. અને જો ન મારે તો અર્જુનની પ્રતિજ્ઞા અધૂરી રહી જાય તો એનો પણ મહાપાપ લાગે. તો હવે કરવું શું? ત્યારે કહે છે જે માનનીય વ્યક્તિ હોય ને, જે પ્રતિષ્ઠા વાળો, એ વ્યક્તિને તમે ભરી સભામાંથી એનું અપમાન કરીને કાઢી મૂકો ને તો એનો એ મૃત્યુ બરાબર છે. બ્રાહ્મણની શિખા કાપ્યો તો એ બ્રાહ્મણને મૃત્યુ બરાબર છે. હોય તો અટાણે તો હોય તો કાપીએ ને. ઘણા તો શિખા રાખવાનો તો અધિકાર બધાને છે. કારણ કે જ્યાં આ દેહ, આ શરીર એ મંદિર છે, અને જ્યાં મંદિર હોય એને ધજા હોવી જોઈએ. શિખા એ ધજા છે, આ દેહ એ દેવાલય છે.
કયો તમે જઈ અને અશ્વત્થામાની શિખાનું છેદન કરો અને અશ્વત્થામાને તમે કાઢી મૂકો અપમાન કરીને. શિખાનું છેદન કર્યું, અશ્વત્થામાનો મણી લઈ લીધો, અશ્વત્થામાને છોડી મૂકી અને અપમાન કર્યું, ત્યાંથી કાઢી મૂક્યા. આ બધી પ્રતિજ્ઞાઓ એક બાજુ કરી લીધી અને એક બાજુ હવે કરવું શું? પાંડવો મૂંઝવણમાં મુકાયા છે. જ્યારે આપણે કોઈ આવા મૂંઝવણમાં મુકાઈએ ને ત્યારે કોઈક આપણને ઘરમાં વડીલ હોય એની યાદ આવે કે એનું સલાહ સૂચન લઈએ. એ મૂંઝવણ, એ તકલીફમાંથી આપણને બહાર કાઢે. અશ્વત્થામાં જ્યારે ઊભા હતા ને ત્યારે બધા વિચાર કરે કે અર્જુનની પ્રતિજ્ઞાનું હું, દ્રૌપદીની પ્રતિજ્ઞાનું હું. બધા દ્વારકાધીશને પૂછે પાંડવો, ભગવાન દ્વારકાધીશ કે આતતાઈને તો મારવો જ જોઈએ. ત્યાં તો ભીમ બોલ્યા, હા બરાબર છે, હું તૈયાર છું. આ મૂતાવાળા હોય ને ભીમ, તો પાછા ભગવાન કે આતતાઈને તો મારવો જોઈએ પણ બ્રાહ્મણને મરાય નહીં. ત્યાં પાછા બેસી ગયા ભીમસેન કે આપણું કામ નથી. પણ જ્યારે આવો ફેંસલો લેવો હોય ત્યારે તો દ્વારકાધીશની શરણમાં જવું જોઈએ. વિચાર કરે છે પાંડવો, કોને પૂછવું, શું કરવું? અને જ્યાં નજર કરી ત્યાં તો ન્યાયાધીશોના ન્યાયાધીશ ભગવાન દ્વારકાધીશ ઉભા છે. અને કેવા છે ભગવાન દ્વારકાધીશ? કંસ શિશુપાલ કૌરવ ને ભીષ્મ દ્રોણ જમરાજ જેવા. કેવા? કંસ શિશુપાલ કૌરવ ને ભીષ્મ દ્રોણ જમરાજ જેવા. એ બધાનો ફેંસલો જેણે કાથે લખ્યો, કુશળ કેવા. કંસ શિશુપાલ કૌરવ ભીષ્મ દ્રોણ જમરાજ જેવા, એ બધાનો ફેંસલો જેણે એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ઉડે આકાશમાન જાય પાતાળમાન, કાઢતા હરિની કંઈક ખામી. કોર્ટે જોજડ્યો માનવી, ત્યાં એની ભણેલી સર્વે વિદ્યાનકામી. ઉડે આકાશમાં જાય પાતાળમાં, કાઢતા હરિની કંઈક ખામી. પણ ઈશની કોર્ટે જોજડ્યો માનવી, ત્યાં એની ભણેલી સર્વે વિદ્યાનકામી. મહાભારતના યુદ્ધમાં કંસ, શિશુપાલ, દ્રોણ, ભીષ્મ બધા યમરાજ જેવા છે, પણ બધાનો ફેંસલો એક જ હાથે કરી દીધો દ્વારકાધીશે. પણ આજનો માનવી ઉડે આકાશમાં ને જાય પાતાળમાં, તોય કાઢતો હરિની કંઈક ખામી. માણસ આકાશમાં ઉડતો થઈ ગયો, પાતાળમાં ગયો અને ઉલટાના પાછા એ ભગવાનની ખામી કાઢે. પણ અહીંયા ગમે એટલો હોશિયાર હશે, બીજાને છેતરવાની કોશિશ પ્રયત્ન કરશે, પણ એ બધી વિદ્યા એ ભગવાન સામે કામ નહીં લાગે. અહીંયા ખોટું કરશું, કોઈને છેતરવાનું કામ કરીશું તો આપણે વિશ્વ સત્તાને જવાબ આપવો પડશે. કારણ કે એણે જ ત્યાં આપણને બનાવ્યા છે ને આપણે એને બનાવીએ છીએ. આપણું સર્જન પરમાત્માએ કર્યું છે, પણ લોકો ભગવાનને છેતરવાનો પ્રયત્ન કરે છે મંદિરમાં જઈને. 15 પૈસા પાછા લઈને ખોટી પાવલી ફગાવે. હાવ ખોટા.
ઘણા તો એવા પાછા બંડલમાં એકાદી નોટ એવી ખોટી આવી ગઈ ભગવાનના દાન પેટીમાં જઈને પધરાવી આવે. તો ભાઈ છેતરે છે કોને? પોતાની જાતને, ભગવાનને નહીં. ઘણાને તો એમ કે આ દાન પેટી છે ને એ આ ખોટી નોટો પધરાવવા માટે છે. એક ભાઈ મને મળ્યા, મને કે ફાટેલી ખોટી નોટો ક્યાં હાલે ખબર છે? જે ક્યાંય ન હાલે મહેમાન ગતિમાં હાલે. કોઈના ઘરે આપણે ચા પાણી કરવા જઈએ અને જો મહેમાન આપણે એના છોકરાના હાથમાં કંઈક આપવું તો જોઈએ ને. તો હવે જો એ મહેમાનના ઘરે આપણે ફાટેલી કે ખોટી નોટ આપીએ તો એ સામે ગરધણી એવું કહેવાનો ખરો કે નહીં નહીં તમારી ખોટી નોટ ફાટેલી નોટ તમે પાછી લઈ લો. ઘણા તો આવા હોશિયારો ત્યાં ઉપયોગ કરાવી નોટોનો. લોકો ભગવાનને છેતરે. ભગવાનને છેતરાય નહીં, ભગવાનની સાથે પ્રેમ થાય. ભગવાન ભાવના ભૂખ્યા છે. એટલા માટે તો ભગવાનને આપણે જે પ્રસાદ ધરીએ છીએ, આપણે ભગવાનને બંને ટાઈપ થાળ ધરીએ, એ ભગવાન એના ભૂખ્યા નથી. ભગવાન એ પ્રેમના, ભગવાન ભાવના ભૂખ્યા છે. નહીતર ઘણાને એવું થાય કે આપણે થાળ ધરીએ છીએ તો એમાંથી ઓછો તો થતો નથી, ભગવાન ગ્રહણ કેવી રીતે કરે? એવો પ્રશ્ન જાગે ને મનમાં કે શું અમારો સાચો પ્રેમ નહીં હોય ભગવાન જમતા નથી અમારી થાળીમાંથી? તો કોઈ ફૂલ હોય અને ફૂલની આપણે સુગંધ લઈએ તો એ ફૂલનું વજન ઓછું થાય ખરા? ના થાય ને? એમાં આપણે ભગવાનને થાળ ધરીએ, એમાંથી ભગવાન ગ્રહણ કરી લે અને ઓછું ન થાય. ઘણા તો એવું બોલતા ભગવાનને ધરવાની શું જરૂર છે, આપણે તે ભગવાન. ભગવાન ક્યાં ભૂખ્યા થાય? ઘણા તો એવા ભાવથી સેવા કરતા હોય ભગવાનની. ઘણા તો ઠાકોરજીની સેવા કરતા હોય, ઠાકોરજીને રોજ જમવાનું ધરે, ભગવાનને નવડાવે, ભગવાનને તૈયાર કરે, ભગવાનને ચંદનનો તિલક કરીને તૈયાર કરે. જે આપણે આપણા માટે કરીએ છીએ એ ભગવાન માટે કરવું જોઈએ. તો ભગવાન રાજી થાય. પણ અહીંયા દ્વારકાધીશ પાંડવોની સાથે રહ્યા છે. જ્યારે જ્યારે વિપત્તિ આવી છે ત્યારે ત્યારે ભગવાન એમની પડખે ઊભા છે. અશ્વત્થામાનું માન મર્દન કર્યું છે એની કથા કરી. અશ્વત્થામાએ જે બાણ છોડ્યું ઉત્તરાના ગર્ભ ઉપર, ઉત્તરાના ગર્ભને કોઈ બાળી રહ્યું છે, એનાથી પીડાતા ઉત્તરા દોડતા આવ્યા છે. અહીંયા ભગવાન દ્વારકાધીશ કહે છે કે મારું કામ પરિપૂર્ણ થયું, હવે ધર્મની સ્થાપના થઈ. કારણ કે ભગવાન એટલા માટે અવતરિત થાય છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પરિત્રાણાય સાધુનામ, સાધુઓના પરિત્રાણ, સાધુઓના રક્ષણ માટે કરી, ધર્મની સ્થાપના માટે કરી ભગવાન અવતરિત થાય છે. આ શ્લોક તો આપણા બધાને આવડે છે ને? ગીતાજીનો આ શ્લોક તો આપણા બધાને આવડતો હશે.
ગીતાજી વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આ શ્લોક છે કે નહીં. નહીતર ઘણા તો એવું કે હવે અર્જુને સમજ્યા નહોતા ને આપણે કેવી રીતે ગીતાને સમજીએ, આપણે શું કામ પાઠ કરીએ. તને ખબર છે કે અર્જુન સમજ્યા નહોતા? અર્જુન નથી સમજવાના એવી ભગવાનને ખબર નહીં હોય? એ સમજે છે એટલે જ તો સંભળાવી. અને ભગવાને એને ગાય છે એટલા માટે એનું નામ છે ગીતા. ગીતાના ગાયક છે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન દ્વારકાધીશ કહે છે કે હવે મારે જવું છે દ્વારકા, કારણ કે પરિવાર હવે મને યાદ કરતો છે કેટલો સમય વીતી ગયો મને હસ્તિનાપુરમાં અહીંયાથી, તો હવે મારે જવું જોઈએ. અને જ્યાં ભગવાન રથ ઉપર ચડવા જાય ત્યાં તો ઉત્તરા દોડતા આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં ગયા છે, પ્રભુ મારું રક્ષણ કરો. અને ઉત્તરા એ ભગવાન દ્વારકાધીશની સ્તુતિ કરતા વેદવ્યાસ લખે છે, પાહી પાહી મહાયોગિન દેવદેવ જગત્પતે નાન્યમ ત્વદભયમ પશ્યેયત્ર મૃત્યુઃ પરસ્પરમ અભિદ્રવતે મામેશ સરસ્તપ્તા યશો વિભો કામં દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ. કહે છે, હે પ્રભુ મારા ગર્ભને કોઈ બાળી રહ્યું છે, હે દ્વારકાધીશ એનાથી તમે મારું રક્ષણ કરો. જો ઉત્તરાજીના સસરા અર્જુન ત્યાં ઊભા છે પણ પોતાના સસરાના શરણમાં નથી ગયા. ઉત્તરા દ્વારકાધીશની શરણમાં ગયા છે. ખબર છે ઉત્તરાને કે પોતાના સસરાને પણ જે વિપત્તિમાંથી છોડાવ્યા છે એ દ્વારકાધીશની શરણમાં જવું જોઈએ. ગાંડીવધારી અર્જુન ઊભા છે, સવ્ય સાચી છે, સમર્થ સસરા છે, છતાં પણ એ સસરાના શરણમાં નથી ગયા, દ્વારકાધીશની શરણમાં ગયા છે. અને એ જ સમયે કુંતાજી પણ સ્તુતિ કરે છે ભગવાન દ્વારકાધીશની. વેદવ્યાસ લખે છે અને ભાગવતજીમાં કથા છે કે કુંતાજીએ જેવું માગ્યું એવું આજ દિવસ સુધી કોઈ માગ્યું નથી ભગવાન પાસે. કુંતાજી સ્તુતિ કરે છે, લખે છે વેદવ્યાસ, નમસ્યે પુરુષમ ત્વાદ્યમેશ્વરમ પ્રકૃતેઃ પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ માયાજવનિકાચ્છન્નમજ્ઞાધોક્ષજમવ્યયં ન લક્ષ્યસે મૂઢદૃશા નટો નાટ્યધરો યથા તથા પરમહંસાનાં મુનિનાં મલાત્મનાં ભક્તિયોગ વિધાનાર્થં કથં પશ્યેમહિ સ્ત્રિયઃ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. પણ કઈ વસ્તુ માંગી? કહે છે, વિપદઃ સંતો ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ જન્મૈશ્વર્ય શ્રુત શ્રીભીર ધમાનમદઃ પુમાન નૈવાર્હત્ય વિધાતુમ વૈ ત્વામ કિંચન ગોચરમ. કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે કે હે મહાયોગિન, હે જગતપતિ, હે દેવકી નંદન, વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરુ. મારા જીવનને તમે વિપત્તિઓથી દુઃખોથી ભરી દો. કેમ? આવું કોઈ માગે ખરા ભગવાન પાસે કે મારા જીવનને વિપત્તિઓથી દુઃખોથી ભરી દો? પણ એ
કુંતાજીએ માગ્યું છે. કેમ કે જ્યારે જ્યારે મારા પુત્રો ઉપર, પાંડવો ઉપર જ્યારે જ્યારે વિપત્તિ આવી છે, ત્યારે એ દ્વારકાધીશ, ત્યારે તમે એની પડખે રહ્યા છો, તમે એમની સાથે રહ્યા છો. એટલા માટે હું માગું છું કે મારા જીવનમાં કાયમ ને માટે દુઃખ રહે. જ્યારે જ્યારે સુખ આવ્યું છે ત્યારે ભગવાન તમે જુદા રહ્યા છો. અને ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો કે અશ્વત્થામાનું એ જ બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભને બાળવા માટે આવ્યું છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું, ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. ઉત્તરાની રક્ષા કરી, ઉત્તરાના ગર્ભની, પાંડવોના વંશનો જે બાળક છે એની રક્ષા કરી છે ભગવાને. કારણ કે ભગવાન રક્ષક છે, પણ આપણે એના શરણે જવું જોઈએ. ભગવાન જો આપણને શરણ આપે તો આપણે સાચા ભક્ત ભગવાનના. બાકી તો અમતા અમતા ખોટા આપણે કથાઓમાં જઈએ, સંતવાણીમાં જઈએ. આ તો અટાણે તો આપણે અહીંયા કુલરની વ્યવસ્થા નહીં થઈ ને, ઘણી જગ્યાએ તો ડોમ બાંધેલો હોય ને, તો મંત્રી સાહેબ ઘણા તો કુલરે બેઠા હોય. ઘણી જગ્યાએ તો પેલા ફુવારા પાણીના ચાલુ હોય, પંખા ચાલુ હોય. કોઈ એવો સારો ટેકો થાંભલાનો જોઈ અને બગાસા ખાય. મહારાજને જે કરવું હોય તે કરે. ઘરે કોઈ આવવા દેતું નથી, કથામાં નિરાંતે હોઈએ. ટાણે રોટલો માગીએ તો કોઈ આપતું નથી. એવા માણસો ક્યારેક ક્યારેક મળે ને, પાછા એમ કે અમારા ઘરે તમે પધરામણી કરજો. તારા ઘરે હું અમારે અડિયું કાઢવી? તને તારા ઘરના બોલાવતા નથી. અમુક તો મોજ કરવા આવે ને. પાછા એમ કે તમે કેમ આવો છો કથામાં? આમ કથા તમે સાંભળતા નથી કે કથામાં હમણાં જ આવે ને, મોજમાં રહેવું ને મોજમાં રહેવું. અરે દેવતા, એ મોજ નહીં, ભગવાનની ભક્તિની મોજ. કોરી ઢાકડ મોજ નહીં. નહીં તો ઘણા તો જમવા આવે, ઘણા તો નાસ્તો કરવા માટે આવે. પાછા ઘણા તો ફોન કરીને પૂછે કે તું જા, અને અટાણે નાસ્તામાં શું છે પાછો મને ફોન કરીને કહેજે કે હું આવું છું એ ટાઈમે. સમય થાય એટલે પાછો નાસ્તાનો સમય આવી જાય. એટલે ઘણા તો આવા પાછા પ્રસાદિયા ભગત હોય. એટલે તમારે બધા જ્યાં પ્રસાદ મળે એ બધા લેતા રહેજો. ના નથી પાડતો પાછા, એમ તમને એવું લાગે પાછું. પણ ઘણા આવા પ્રસાદિયા ભગત અમને મળે. એક જગ્યાએ તો સત્યનારાયણની કથા ચાલતી હતી. પ્રસાદિયા ભગતની વાત આવી એટલે મને વળી યાદ આવી. સત્યનારાયણની કથા ચાલતી હતી એક જગ્યાએ ને, અને સત્યનારાયણની કથામાં તો તમને બધાને ખબર છે 5મો અધ્યાય જ્યારે આવે ત્યારે જ પાછા બધા ભેગા થાય કે હવે 5મી ટંકોરી વાગી, હાલો હવે પ્રસાદની તૈયારી છે. સત્યનારાયણની કથા ચાલતી હતી. એક ભાઈ પાછળથી આવ્યો, જે સમયે આરતી થતી હતી પાછળથી આવે ને સત્યનારાયણની કથામાં બેઠો. પાછળ જે પ્રસાદિયા ભગત હોય એમને તો પાછળ જ જગ્યા મળે ને. પાછળ આવીને બેઠો ને અહીંયા પ્રસાદની વેચણી થતી હતી. પ્રસાદ વેચાતો હતો. તો બન્યું એવું, આમ પ્રસાદ વેચાતો તો વેચાતા
આમ જ્યાં એણે જમણો હાથ ઊંચો કર્યો એટલે એમાં પહેલાં એ પ્રસાદ આપ્યો સત્યનારાયણની કથાનો. પાછો લોભ કરવા ગયો એટલે પાછો એ જમણો હાથ પાછળ રાખીને ડાબો હાથ આગળ કર્યો કે હજી આવી જાય. એટલે બન્યું એવું, પાછળ બેઠો તો પ્રસાદીયા ભગતને પાછળ જે હાથ કર્યો એમાંથી કૂતરો લઈ ગયો ને અહીંયા પ્રસાદ પૂરો થઈ ગયો. એટલે પ્રસાદીયા ભગતને ક્યારેક ક્યારેક પાછું આવું થાય, લોભ ક્યારેક આવું કરવડાવે. એટલે સત્યનારાયણ ભગવાનને ખબર હોય ને કે શેના માટે આવ્યો છે. એટલે આપણે તો અહીંયા અટાણે પ્રસાદ છે નહીં એટલે કોઈ ચિંતાનો વિષય નથી કે આપણે બધા પ્રસાદ લઈને આવીએ છીએ. આમ તો કથાનો નિયમ એવો છે ભાગવતજીમાં કે એક ટાઈમ ઉપવાસ કરીને પછી ભાગવતજીની કથા કરીએ અથવા તો સાંભળીએ, પણ પાછી છૂટી પણ આપી છે કે નહીં, આત્મા દુઃખી થાય એવું નહીં કરવાનું. બંને સમય જમીને પણ કથા કરી શકાય અને કથા સાંભળી શકાય. કારણ કે વેદવ્યાસને ખબર છે કળિયુગના લોકો કેવા હશે. એટલે તો આપણે પહેલા કહ્યું હતું ને કે ઘણા તો પાછા એકાદશી એવી રીતે રહેતા હોય, 3 ટાઈમ જમીન એકાદશીનું વ્રત કરે. હકીકતમાં તો એકાદશી એટલા માટે છે કે 10 ઇન્દ્રિયો અને 11મું મન એને બધાને ભગવાનમાં જોડવાનું છે, એનું નામ એકાદશી. પણ ભગવાન એ પોતાના આશ્રય, પોતાના શરણમાં જે આવે એની ભગવાન રક્ષા કરે છે. અને જ્યાં ભગવાન દ્વારકાધીશ જવા માટે તૈયાર થયા છે, પગ મૂક્યો રથ ઉપર, પાછા પગ લઈ લીધો, નહીં મારે રોકાવું છે. એટલે 5 પાંડવો વિચાર કરે છે કે ભગવાન દ્વારકાધીશ અમારા માટે રોકાયા છે કારણ કે અમારા મામાના દીકરા છે. કુંતાજીને એમ થયું કે નહીં મારા ભત્રીજા છે એટલા માટે રોકાયા છે. સુભદ્રાજીને એમ કે મારા ભાઈ છે એટલા માટે રોકાયા છે. એ બધાને થોડો થોડો અભિમાન આવ્યો છે, પણ ભગવાન એટલા માટે નથી રોકાયા. ભગવાન શ્રી કૃષ્ણ તો પોતાના પરમ ભક્ત પિતામહ ભીષ્મ માટે રોકાયા છે. ઉર્ધ્વરેતા મહાત્મા છે પિતામહ ભીષ્મ. ઉત્તરાયણના પવિત્ર સમયમાં પિતામહ ભીષ્મ દેહત્યાગ કરવાના છે. ભગવાન દ્વારકાધીશ વિચાર કરે છે કે મારો ભક્ત ક્યારનો તે મહાભારતના યુદ્ધમાં સરસૈયા પર સુતા છે પિતામહ ભીષ્મ. ઈચ્છાવર્તે મૃત્યુના માલિક છે એ મહાપુરુષ પિતામહ ભીષ્મ, કે જ્યારે પોતાની ઈચ્છા થાય ત્યારે જ એ મરી શકે. ગંગાના પુત્ર છે. જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત ન થયો, ચાલતો તો એ સમયે એક દિવસનું યુદ્ધ પૂર્ણ થયું અને ભગવાન દ્વારકાધીશ નીકળ્યા છે સાંજના સમયે ગંગાના કિનારે જ્યાં યુદ્ધ ચાલે છે. અને ભગવાન દ્વારકાધીશ સફેદ વસ્ત્રોમાં એક સ્ત્રીને જોવે છે. તો એ સ્ત્રી એ જગ્યા સાફ કરતી હોય છે સાવરણી. ત્યાં ભગવાન દ્વારકાધીશને આશ્ચર્ય થયું કે આ કોણ છે. અને ત્યારે એ ભગવાન દ્વારકાધીશ સ્ત્રીને પૂછે છે કે તમે કોણ છો. ત્યારે સ્ત્રી કહે છે કે હું ગંગા છું. કે તમે અટાણે આ જગ્યા કેમ સાફ કરો છો અહીંયા હાવરીને. તો ગંગાજી કહે છે કે આવતીકાલે મારો ભીષ્મ અહીંયા સુવાનો છે, કાલે એનું શરીર વિંધાવાનું છે. એ મહાભારતના યુદ્ધમાં મારો પુત્ર એ ભીષ્મ
અનેક બાણોની સરસૈયા બનાવીને આ જગ્યા ઉપર સુવાનો છે, એટલા માટે હું જગ્યા સાફ કરું છું. એ પિતામહ ભીષ્મ જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, પિતાના સુખના માટે કરીને આજીવન બ્રહ્મચાર્યનું જેણે પાલન કર્યું છે, એવા પિતામહ ભીષ્મ. પિતામહ ભીષ્મનું નામ છે દેવવ્રત, પણ ભીષ્મ એટલે ભયંકર. ભયંકર પ્રતિજ્ઞા કરવાના કારણે એમનું નામ પડ્યું છે પિતામહ ભીષ્મ. ભગવાન દ્વારકાધીશના પરમ સખા, પરમ ભક્ત છે. એ પિતામહ ભીષ્મ સુતા છે મહાભારતના યુદ્ધના મેદાનમાં. ભગવાન દ્વારકાધીશને પિતામહ ભીષ્મને યાદ આવી છે. અંત સમયે પાંડવો દ્રૌપદીની સાથે પિતામહ ભીષ્મને મળવા માટે આવે છે. અને અંત સમયે પિતામહ ભીષ્મએ ધર્મરાજ યુધિષ્ઠિરને જ્ઞાનોપદેશ કર્યો છે. રાજધર્મ, સ્ત્રી ધર્મ, મોક્ષ ધર્મ, વિસ્તારથી ધર્મનું નિરૂપણ કર્યું છે પિતામહ ભીષ્મએ. કથા છે કે દૂર ઉભા ઉભા જ્યારે આ ધર્મનો ઉપદેશ કરે છે ને પિતામહ ભીષ્મ ધર્મરાજ યુધિષ્ઠિરને, ત્યારે દ્રૌપદી ખડખડાટ હસે છે. કહે છે કે જેણે અધર્મમાં રહીને યુદ્ધ કર્યું, જ્યારે મારા ચીરહરણ થતા હતા એ સમયે હે પિતામહ ભીષ્મ તમારો આ ધર્મ ક્યાં હતો? તમારું આ જ્ઞાન ક્યાં હતું? ત્યારે પિતામહ ભીષ્મ કહે છે મને બધી જ ખબર હતી, પણ હું દુર્યોધનનું અન્ન ખાતો હતો અને એટલા માટે ત્યાં મહાભારતના યુદ્ધમાં હું અણાયો અને એટલા માટે હું જીવતો છું કે એ દુર્યોધનના અન્નમાંથી જે લોહી બન્યું છે બધું વહી જાય, મારું શરીર શુદ્ધ બને, પછી હું દેહ ત્યાગ કરું. નહીતર તો ઘણા એવું કે પિતામહ ભીષ્મની મતિ બગડી. નહીં, સાક્ષાત સરસ્વતીજી દેવતાઓને ના પાડે છે કે તમે જેનું કયો એની મતિને ફેરવું, પણ પિતામહ ભીષ્મની મતિ મારાથી નહીં ફરે. પણ પિતામહ ભીષ્મ એ કૌરવોના પક્ષમાં એટલા માટે નથી રહ્યા. પિતામહ ભીષ્મ એટલા માટે કૌરવોના પક્ષમાં રહ્યા છે કારણ કે ભગવાન દ્વારકાધીશ પાંડવોના પક્ષમાં છે. અને જો પાંડવોના પક્ષમાં હું રહું, પિતામહ ભીષ્મ વિચાર કરે, તો ભગવાન દ્વારકાધીશના મને દર્શન ન થાય. એટલા માટે હું સામેના પક્ષમાં રહું તો દ્વારકાધીશ મારી સામે રહે અને નિત્ય 18 દિવસ મહાભારતના યુદ્ધમાં મને ભગવાન દ્વારકાધીશના મુખના મને દર્શન થયા કરે. નહીતર જેની સરસ્વતીજી મતિ ન ફેરવી શકે એ દુર્યોધનનું અન્ન એ પિતામહ ભીષ્મની મતિને બગાડી શકે ખરા? એ ફેરવી શકે ખરા? એ ઉર્ધ્વ રહેતા જ ધર્મનો ઉપદેશ કરે છે. અંત સમયે પિતામહ ભીષ્મને દર્શન આપવા માટે અનેકાને ઋષિ મુનિઓ ત્યાં વધાર્યા છે. વેદજ્ઞ દૈવજ્ઞ મહાપુરુષો ત્યાં વધાર્યા. અત્રે વશિષ્ઠ, કશ્યપ, પીપલાદ, વ્યાસ ભગવાન, રેણુકાસુત પરશુરામજી ત્યાં વધાર્યા છે. અંત સમયે મહાઋષિઓએ પિતામહ ભીષ્મને દર્શન આપ્યા છે. પણ જ્યાં ભગવાન દ્વારકાધીશ સામે આવીને ઉભા રહ્યા, પિતામહ ભીષ્મ ગદગદ થયા. દ્વારકાધીશને જોઈને પિતામહ ભીષ્મનું ગળું ભરાયું. આવેલા સૌ ઋષિઓનું પિતામહ ભીષ્મ વાણીથી સ્વાગત કરે છે.
અને ભગવાન દ્વારકાધીશ સામા આવ્યા એ સમયે પિતામાં ભીષ્મ ભગવાનની સ્તુતિ કરતા કહે છે, વેદવ્યાસ કહે છે, ભગવાનની સ્તુતિ કરે છે, દ્વારકાધીશને પ્રાર્થના કરે છે. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નઃ સારુણલોચનોલ્લસન મુખાંબુજોધ્યાનપથશ્ચતુર્ભુજઃ સદેવ દેવો, હે દેવોના દેવ, હે પ્રભુ, આજ દિવસ સુધી મેં તમારી પ્રતીક્ષા કરી છે. હવે પ્રતીક્ષા કરવાનો વારો આપનો છે. જ્યાં સુધી હું આ શરીર ન છોડું, મારા દેહનો હું જ્યાં સુધી ત્યાગ ન કરું, હે દ્વારકાધીશ, ત્યાં સુધી મારી સામે તમે દર્શન દેતા આમને આમ ઊભા રહો. અને અંત સમયે પિતામાં ભીષ્મ કહે છે કે હે દ્વારકાધીશ, હું કુંવારી કન્યાનો મરણ પથારીએ પડેલો એક બાપ છું. અને નવાઈ લાગે એવી વાત છે ને કે કુંવારી કન્યા અને પિતામાં ભીષ્મને, જેણે આજીવન પિતાના સુખને માટે કરીને લગ્ન નથી કર્યા, અને પિતામાં ભીષ્મ કહે છે કઈ કન્યા, કે હજી સુધી એ કન્યાના મેં હાથ પીળા નથી કર્યા. અને એ યોગેશ્વર, એના માટે જો કોઈ યોગ્ય વર હોય તો એ આપ છો. એ મારી કન્યા હજી સુધી કોઈને વરી નથી. અને કઈ કન્યા? પિતામાં ભીષ્મ સ્તુતિમાં કહે છે. શું સુંદર શ્લોકો છે. આવો આપણે ભીષ્મ સ્તુતિના શ્લોકોનું ગાન કરીએ. ઇતિમતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમુપગતે ત્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપેયુષે યદ્ભવ પ્રવાહ. પિતામાં ભીષ્મ કહે છે કઈ કન્યા? મારી મતિ રૂપી કન્યા, મારી બુદ્ધિ હજી કોઈને વરી નથી. અને હે પ્રભુ, એના માટે જો કોઈ અયોગ્ય વર હોય તો એ આપ છો. મારી મતિ રૂપી કન્યા આપને વરણ કરવા ઈચ્છે છે. અને કન્યા કોને વરે? કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાન્નમ ઇતરે જનાઃ. કન્યા કોને વરે? કન્યા શું ઈચ્છે? રૂપાળો અને દેખાવડો હોવો જોઈએ. કન્યા વરયતે રૂપમ, રૂપને જોવે કન્યા. માતા વિત્તમ, માતા શું જોવે? પૈસા વાળો હોવો જોઈએ. મારી દીકરી રાજ કરે, એ ભલે ચોરી કરે પણ પૈસા વાળો હોવો જોઈએ. મારી દીકરી દુખી ન થાય. પિતા શ્રુતમ, પિતા શું જોવે? ભણેલો ગણેલો ને હોશિયાર હોવો જોઈએ. પૈસા આજ નહીં હોય તો કાલ થશે. બીજા બધા બાંધવો શું જોવે? એનું કુળ જુઓ, એનું ખાનદાન જુઓ. અને બીજા બધાને શેમાં રસ હોય? મિષ્ટાન્નમ ઇતરે જનાઃ. તમ તારે કરો ને કંકુના, અમને તો મિષ્ટાન મળશે, અમને તો ભોજન મળશે.
એટલે ઘણાને તો મિષ્ટાન્નમાં રસ હોય, એટલે ઘણા તો અહીંયા સગાઈ પૂરી થઈ ન હોય ને ત્યાં બેઠા બેઠા જમતા હોય, પ્રસાદ લઈ લીધો એક. ઘણા તો પછી સામે વેવાઈ પૂછે કે તમે જમ્યા, જમવાનો બાકી છે, હાલો. નહીં, અમે તો જમી લીધું. આવા ઉતાવળા હોય મિષ્ટાન માટે કરીને, પછી ડાયાબિટીસ થાય. કન્યા વરયતે રૂપમ. તો પિતામહ ભીષ્મ કહે છે કે આપનું તો રૂપ પણ કેવું છે. કહે છે ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલામૃતાનનાજમ વિજય સખેરતિરસ્તુ મે અનવદ્યા. પિતામહ ભીષ્મ કહે છે કે આપનું રૂપ કેવું છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. ત્રિભુવનમાં આપના સમાન કોઈ સુંદર નથી. તમાલના સરખો શ્યામ વર્ણ છે. સૂર્યના કિરણ જેવું પીળું પિતાંબર શોભી રહ્યું છે. આવું આપનું રૂપ જોઈને મારી મતિરૂપી કન્યા આપનામાં આસક્ત થઈ છે. હવે રૂપ હોય પણ સરળતા ન હોય તો, પણ આપનામાં તો સરળતા પણ કેવી. પિતામહ ભીષ્મ કહે છે યુધિતોરગરજો વિધુમ્રવિશ્વ કચલોલિત શ્રમવાર્યલં કૃતાસ્યે મમ નિશિત શરૈર્વિભેદ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. કહે છે આપની સરળતા કેવી. આપ અર્જુનના સખા થયા છો ને મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન આપને આજ્ઞા કરે છે કે મારા રથને તમે બંને સેનાઓને વચ્ચે લઈ જઈ અને ઊભો રાખો. સેનયોર ભયોર મધ્યમ રથમ સ્થાપયમેચ્યુત. આજ્ઞા કરી છે અને તરત આપે મહાભારતના યુદ્ધમાં એ અર્જુનના રથને દોડાવી અને બંને સેનાઓની વચ્ચે જઈ અને ઊભો રાખ્યો. આપનું આ સરળતા પૂર્ણ સૌંદર્ય જોઈને મારી મતિરૂપી કન્યા આપનામાં આસક્ત થઈ છે. રૂપ પણ હોય, સરળતા પણ હોય, પણ જો શૌર્ય ન હોય તો. પણ આપણામાં તો શૌર્ય પણ કેવું. પિતામહ ભીષ્મ કહે છે સપતિ સખીવચો નિસંયમદ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સર્વતિ પરસૈનિકાયુરક્ષણા રિતવતિ પાર્થ સખેરતિ ત્વમાસ્તુ. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભગવાન દ્વારકાધીશ પ્રતિજ્ઞા કરે છે કે મહાભારતના યુદ્ધમાં હું હથિયાર ધારણ નહીં કરું. અને આ બાજુ પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે મહાભારતના યુદ્ધમાં ભગવાન દ્વારકાધીશને હું હાથમાં હથિયાર લેવડાવીશ. આજે ભક્ત અને ભગવાન એ બંનેની પ્રતિજ્ઞા સામસામે ટકરાણી છે. ભગવાન દ્વારકાધીશ કહે કે હાથમાં હથિયાર ને લાવું. પિતામહ ભીષ્મ કહે છે કે હાથમાં હથિયાર લેવડાવીશ. અને જ્યારે એક દિવસ એવો એ મહાભારતના યુદ્ધમાં પિતામહ ભીષ્મએ એવું યુદ્ધ કર્યું. પિતામહ ભીષ્મ બાણ મારે, અર્જુનને રોએ રોએ બાણ, ભગવાન દ્વારકાધીશના રોએ રોએ બાણ. અને એવું ભયંકર યુદ્ધ કર્યું પિતામહ ભીષ્મએ કે પાંડવોની સેના જ્યાં પિતામહ ભીષ્મને જોવે ત્યાં તો ભીષ્મ આવ્યા કરીને ભાગવા માંડે. અને જ્યાં પોતાનો બાણ સરસંધાન કર્યું પિતામહ ભીષ્મએ અર્જુન ઉપર,
ભગવાન દ્વારકાધીશને થયું કે આજે આ દાદા અર્જુનને મારી નાખશે. તો ભગવાન શ્રી કૃષ્ણ કૂદ્યા રથ ઉપરથી નીચે. તો હાથમાં હથિયાર છે નહીં, કારણ કે પ્રતિજ્ઞા લીધી છે. તો તૂટેલા રથનો એક પૈડું જોયું, પણ આમ ધ્યાન પિતામહ ભીષ્મની તરફ છે, કારણ કે જ્યાં સુધી હું રથનું પૈડું ઉઠાવું, હાથમાં લઉં, ત્યાં સુધી જો એ પિતામહ ભીષ્મ અર્જુનને મારી નાખે તો. એટલે આમ ધ્યાન એ પિતામહ ભીષ્મની તરફ. અને જ્યાં વાંકા વળીને દ્વારકાધીશ એ રથના પૈડાને લેવા માટે પ્રયત્ન કર્યો, કોશિશ કરી. 2-3 બાચકા તો ધૂળના માર્યા, પણ ચોથે પાંચમે પ્રયાસે જ્યાં રથનું પૈડું હાથમાં આવી ગયું, પણ ત્યાં તો હરિરે વહંતુ વિભંગતોત્તરીય. અને જ્યાં રથનો પૈડો લઈને ભગવાન દ્વારકાધીશ પિતામહ ભીષ્મને મારવા માટે દોડ્યા, તો અર્જુન પગે વળગ્યા છે, દાદાને મારવા જાય જુએ છે. છતાં પણ એ અર્જુનને ઢસડતા લઈ આવ્યા છે, પણ રોકાયા નથી ભગવાન દ્વારકાધીશ. અને એ જ સમયે પિતામહ ભીષ્મએ હથિયાર હેઠા મૂક્યા અને પછી દ્વારકાધીશને કહે છે કે શસ્ત્ર બીન ભૂમિ હરહું સબ ભાર. તો શું તમે વગર શસ્ત્રે આ ભૂમિના ભારને હણવાની વાતો કરો છો? તો શું અમે ક્ષત્રિય નથી? અને ત્યારે ભગવાન દ્વારકાધીશ પિતામહ ભીષ્મને ઉત્તર આપે છે, દારી ચક્ર હરિ હસી પડ્યો, દિયો ઉત્તર બ્રજરાજ, આજે તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ. હે ભીષ્મ, આજે તમારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે કરી અને મેં મારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે. કેવું ભગવાન ધ્યાન રાખે પોતાના ભક્તનું. વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વદાત વિમુખસ્ય દોષબોધ્યા ભૂમતિ મહરદાત્મ વિદ્યયા ચરણ રતિ પરમાસ્ય તસ્ય મેસ્તુ. અર્જુનને મહાભારતના યુદ્ધમાં પોતાના સ્વજનોને જોઈને દોષ બુદ્ધિ થઈ, ત્યારે આપે ગીતાનું જ્ઞાન આપ્યું અને અર્જુનના મોહને તમે હર્યો. હે ગીતાના ગાયક, એ આપનું સૌંદર્ય જોઈને મારી મતિરૂપી કન્યા આપનામાં આસક્ત થઈ છે. પિતામહ ભીષ્મએ અંત સમયે એ સ્તુતિ કરી. સ્વનિગમ અપહાય પ્રતિજ્ઞા પ્રેતમધિકતુમવપ્લુતો રથસ્થ પ્રેતરથ ચરણો ભયાચલગ્નો હરિરિવહન્તુ મિભંગતો તરીયઃ. પિતામહ ભીષ્મએ અંત સમયે સ્તુતિ કરી છે ભગવાનની. અને અંતે પિતામહ ભીષ્મએ પોતાની મતિને ભગવાનમાં જોડી. ઉત્તરાયણનો પવિત્ર સમય આવ્યો, પિતામહ ભીષ્મએ દેહ ત્યાગ કર્યો છે. અને એટલા માટે શાસ્ત્રો કહે છે કે જે ઉત્તરાયણના સમયમાં મરે એ સ્વર્ગમાં જાય છે. એટલે એવું નહીં કે ઉત્તરાયણના દિવસે જ અને આપણે જાવું એ નથી, કારણ કે દિવસ તો કયો છે કાંઈ નક્કી નથી બધાના માટે. ઉત્તરાયણ ને દક્ષિણાયન એવા 2 ભાગ છે. 6 મહિના ઉત્તરાયણ રહે અને 6 મહિના દક્ષિણાયન રહે. એટલે જ્યારે સૂર્ય મકરમાં આવે ઉત્તરાયણના દિવસે 14 જાન્યુઆરી, એ પછીથી 6 મહિના ઉત્તરાયણ રહે. એ સમયમાં પિતામહ ભીષ્મએ દેહ ત્યાગ કર્યો છે. ભાગવતજીમાં આવી જ સ્તુતિઓ, આવા જ ગીતો, આવા જ રૂપકો, એની જ કથા છે. કેટલી સ્તુતિઓ છે. ઉત્તરાએ સ્તુતિ કરી છે, કુંતાજીએ સ્તુતિ કરી છે, ભીષ્મજીએ સ્તુતિ કરી છે. આ સ્તુતિ વિભાગ છે.
એટલે આમ આનંદ આવે છે ને. તમે બધા બોલો તો મને ખબર પડે. બધું સમજણમાં આવે છે ને તો બરાબર છે. તો ઘી ખીચડીમાં બરાબર છે ને. નહીતર મારે કથા અમને હાલ્યા કરે ને તમને બધા આમ વ્યાસપીઠને જોઈને બધા બેઠા હો. મને તો એમ કે તમને બધાને આનંદ આવે છે ને મનમાં શું હોય જાણે રામ જાણે. એટલે મારે વચ્ચે વચ્ચે પાછા પૂછવું પડે ને, કારણ કે હજી તો આપણે કથાની શરૂઆત છે. એટલે ધીરે ધીરે કથાઓ આવશે અને ઉત્સવો થશે એટલે વધારે આનંદ વધશે. મને તો એવો આનંદ આવે છે કે આખી રાત કથા કર્યા કરું, પણ તમારા બધાનો મને વિચાર આવે છે. કારણ કે આખો દિવસ પાછા અહીંયા માર્કેટમાં હોવ ને, થાક્યા હો, બેનો ઘરે બધી કામ કરતી હોય, થાકી હોય. એટલે બધાએ ટેન્શન નહીં લેવાનું. તમારી જે હું પણ ઉતારે ત્યાં કામ કરું છું પાછો ભાગવતજીનું. આપણે કામ જ કરવાનું, નવરા હોવાનું નહીં. કર્મ કરવો એ જ પૂજા. એટલે અટાણે આપણે ભગવાનની કથામાં દિવસે આપણે કામ કરીએ. પહેલા તો હકીકતમાં એવું છે કે રાત્રે નિંદરા દિવસે કામ, પણ અહીંયા તો અટાણે એવું છે કે રાત્રે કથા દિવસે કામ. સરસ. આમ તો કેવું છે કે જો સરસ બીજું તો વિશેષ કામ નહીં, પણ માર્કેટમાં જ રહેવાનું ને આખો દિવસ, અને 4-5 વાગે બધા છૂટા થઈ જાય એટલે સરસ કથાનો પણ સમય મળી જાય. અને આપ તો બધા ભાગ્યશાળી છો કે માં અષ્ટભુજાઈ અહીંયા બેઠી છે, માં ઉમા, અને એના જ આશીર્વાદથી, એની જ કૃપાથી આવું ઊંઝા નગર જેવું આપણને નગર મળ્યું છે. એટલે સત્ય હકીકત કહું, મને પણ અહીંયા રહેવાનું મન થાય છે. એટલે તમે બધા કહેતા હો તો હું આવી જાઉં. તમે બધા તો ભાગ્યશાળી છો, કારણ કે એની કૃપાથી જ આજે એશિયા ખંડની સૌથી મોટી માર્કેટ એ આપણને મળી છે. અને એની જ કૃપાથી તમે બધા ભાગ્યશાળી અને લક્ષ્મીવાન, સંપત્તિવાન બન્યા છો. કારણ કે અષ્ટભુજાઈ અહીંયા બેઠી છે, જગત જનની અહીંયા વિરાજે છે. ખરેખર અટાણે તો મને એવું લાગે છે ને કે હું અહીંયા અયોધ્યામાં બેઠો હું, એવું લાગે છે. અમુક નગર એવા હોય કે ત્યાં ફાવી જાય. ચૌદ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી અહીંયા વિરાજે છે. એ માં ઉમા અહીંયા, તો એની કૃપાથી આપણે બધા અહીંયા બેઠા છીએ. તો અહીંયા તો આપણે અટાણે હવે સમય થઈ ગયો છે કથાના વિરામનો. તો આવો આવતીકાલે પુનઃ પાછા કથાના સમયે, અને પાછા આપણે જેમ પહેલાં કહ્યું એમ મંગલાચરણમાં હાજર થઈ જવાનો છે. અને બધાએ અટાણે પાછા આરતી લઈને જવાનો છે. એટલે કોઈ એમને એમ જાય નહીં. કારણ કે જો આરતી ભગવાનની આપણે ન ઉતારીએ, ભાગવત ભગવાનની, તો કથા અધૂરી ગણાય. એટલે કથાને વિરામ આપીએ એની પહેલા 2 મિનિટ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ
સીતારામ રામ રામ આવો જય ઘોષ કરીએ આપણે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, શ્રી ઉમિયા માત કી જય, શ્રી ગૌ મૈયા કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી. હલો. આજે બીજા દિવસની કથાના અંતે આપણે આરતી કરવા જઈ રહ્યા છીએ. તે મુખ્ય યજમાન પરિવારના જે પ્રતિનો એમને વિનંતી કરું કે ઉપર સ્ટેજ ઉપર જઈને મહારાજશ્રીની આરતી ઉતારશે અને આજના દૈનિક યજમાન બાળોદ મહિલા મંડળ એના જે પ્રતિનિધિ હોય એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર જઈને મહારાજની આરતી ઉતારશે. એ સિવાય આજે જે નવા આવ્યા છે મહેન્દ્રભાઈ મેઘા મંડળવાળા, નવીનભાઈ, સોમાભાઈ જેણી સાહેબના વેવાઈ ડીજે નામ મને ખબર નથી કદાચ તમે આ ઉપર આવશો. કુલદીપભાઈ, SS વાળા પ્રવીણભાઈ, સુભાશંકરવાળા પ્રવીણભાઈ, બિહારવાળા અનિલભાઈ. ભાઈ કુલદીપભાઈ આવો, આરતી ઉતારવાની છે ભગવાન. એ ચંદ્રકાંતભાઈ તો ઉપર સ્ટેજ ઉપર જશે. પ્રવીણભાઈ તમે પણ આવો. મહાવીરભાઈ આપ પણ આવશો. આજે આરતી તૈયાર થાય પણ હિતેશભાઈને વિનંતી કરું આવતીકાલે જે કાર્યક્રમ છે, આવતીકાલે જે અવતાર છે એની વાત કરી લો જરા 1 મિનિટ માટે. જે વડીલોમાં કોઈ નવા આવ્યા હોય તો એમને વિનંતી કરું, કદાચ અમને નામ ના આવડતા હોય તો એમને વિનંતી કરું કે આરતીમાં જોડાશે. અનિલભાઈ, મહાવીરભાઈ, કુલદીપભાઈ, પ્રવીણભાઈ. બહાર કાળકા મંડળના મહિલાઓ જે હમણાં શરૂઆતમાં મહારાજશ્રીનું સન્માન કરવા ઊભા થયા બહેનોની વિનંતી કરું એ પણ આરતી ઉતારવા માટે આવશે. આવતીકાલે મહારાજશ્રીની કથામાં જળ ભરતની કથા છે તો દરેકને જળ ભરતની કથા સાંભળવા માટે આમંત્રણ છે. આવો આવો જે કીધા ભાઈ આમંત્રણ બધા આવો વડીલો. ખોડભાઈ જોજે, ખોડાભાઈ, શંકરલાલ, રમેશભાઈ બહાર. રમેશભાઈ આવો, ખોડભાઈ આવો, નજર નથી પડતી આવો. ખોડભાઈ બંને આવો, રમેશભાઈ બંને આવો. ખોડભાઈ આવો, અમારી નજર ના પડતી હોય તો દૂરથી વડીલો આવશે. ખોડભાઈ સાહેબ તમે દોન લખાયેલું છે ને માટે પાછળ બેહો, આગળ આવો ને. બાબુલાલ તિરુપતિ વાળા, તિરુપતિ નેત્રલ વાળા બાબુલાલ. ખોડભાઈ આવો, રમેશભાઈ આવો. અંબાલાલ પટોડી, અંબાલાલભાઈ આવો આવો. દિનેશભાઈ આવો, દિનેશભાઈ રમણ દ્વારકાવાળા દિનેશભાઈ આવો. જશુભાઈ તમે નાગરિક બેંક વાળા જશુભાઈ આવી જાઓ.
દિનેશભાઈ આવો, આરતી ઉતારવા માટે આવો. वो सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, वो सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, लालन की ब्रजबालन की, वो सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, मात यशोमती करत आरती, मात यशोमती करत आरती, गिरधर लाल गोपालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। कंसनि कंदन जय जगवंदन, जय जगवंदन, ओ कंसनि कंदन जय जगवंदन, कंसनि कंदन जय जगवंदन, कृष्ण कृपाल दयालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, ओ मोर मुकुट पीतांबर शोभे, मोर मुकुट पीतांबर शोभे, ओ मोर मुकुट पीतांबर शोभे, मोर मुकुट पीतांबर शोभे, कृष्ण कन्हैया दयालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, ओ कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि, मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्षो, मङ्गलाय तनोहरि, सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमो, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, 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 હસ્તૈઃ દેવાભિવંદનમ. હાથ દ્વારા ભગવાનના સ્વરૂપને આરતી આપી દો. હસ્તૈઃ દેવાભિવંદનમ, દેવાભિવંદનમ, દેવાભિવંદનમ. બંને હાથથી આરતી લઈ લો. આત્મકલ્યાણાર્થે આત્મા ચક્ષુરભિવંદનમ. હાથની અંદર પુષ્પ રાખી ભગવાનના વાંગમય સ્વરૂપને
મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ. ઓમ જજ્ઞેન જજ્ઞામય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ના તેહનાકં મહિમાનઃ સચંત ચત્રપૂર્ભે સાધ્યાઃ સંતિ દેવાઃ નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તં ગૃહાણ પરમેશ્વરઃ ભૂરભુવઃ સ્વઃ વાંગમય સ્વરૂપાય પુરાણ પુરુષોત્તમાય નમઃ ચરણકમલયોઃ મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. ભગવાનના વાંગમય સ્વરૂપ પર એક પુષ્પ રાખી દરેક વારા ફરતી એક પ્રદક્ષિણા વ્યાસપીઠની કરે. ઓમ સપ્તાસ્યાસન પરિધય સ્ત્રીઃ સપ્ત સમિધઃ ક્રેતાઃ દેવાજ્યજ્ઞં તન્વાના અબધ્નન પુરુષં પશુમ પ્રદક્ષિણાં સમર્પયામિ. બોલ્યાદ્ય સદેવ્યા મૈયા કી જય, દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ દેવ કી જય, ભાગવત ભગવાન કી